ડીસામાં ભૂગર્ભ ગટરની સફાઈનું ટેન્ડર પૂરું થતાં સફાઈના અભાવે ઠેર ઠેર ચેમ્બરો ઉભરાવાની સમસ્યા ઊભી થઈ। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરોની ચેમ્બરો ઉભરાવાની સમસ્યા ઊભી થઈ રહી છે, જેને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। આજે પણ ડીસા લક્ષ્મીનારાયણ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાઈ રહી છે અને કોઈ સફાઈ કામદાર આવતા ન હોય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 5ના અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદી દ્વારા જણાવ્યું હતું કે 1 મહિનાથી ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરતા કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પૂરું થઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની ઋતુ હોવાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉભરાયા તો ગંભીર બીમારીઓ ફેલાવાની શક્યતા છે। ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી તો ચીફ ઓફિસર દ્વારા પણ ભૂગર્ભ ગટરની સાફ સફાઈનું ટેન્ડર પૂરું થઈ ગયા હોવાનું રટણ કરી રહ્યા છે। જ્યારે ચોમાસાની શરૂઆત પહેલાં નવું ટેન્ડર બહાર પાડવું અને શહેરમાં ચોમાસાની ઋતુમાં પડતી મુશ્કેલીને દૂર કરવી જોઈએ। અત્યારે ડીસા નગરપાલિકા રામ ભરોસે ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ચીફ ઓફિસર કોઈ જ ધ્યાન રાખતા નથી, કર્મચારી શહેરની સમસ્યા દેખાતી નથી, ત્યારે તાત્કાલિક અસરથી ડીસા શહેરમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરોની સાફ સફાઈનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી અપક્ષ સભ્ય જગદીશભાઈ મોદી દ્વારા માંગ કરવામાં આવી। ડીસા નગરપાલિકા વિસ્તારોમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે। ચોમાસાના અંદર ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે। ભૂગર્ભ ગટરો ઉભરાવાથી જે કચરો અંદર ફસાય છે એના કારણે રોડ ઉપર આવે છે પાણી। આજે 8 નંબરના વોર્ડમાં પાણી ફરી રહ્યું છે, લક્ષ્મીનારાયણ સોસાયટીના રોડો ઉપર છે, પછી રત્નાકર સોસાયટી આજુબાજુ છે। આજે અમે બધી જગ્યાએ ફરીએ છીએ તો અમને ફરિયાદો ખૂબ આવે છે। અમે ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી ફોનના માધ્યમથી, એવું કહેવામાં આવ્યું કે 1 મહિનાથી કોન્ટ્રાક્ટ સફાઈનો બંધ કરી દીધો છે, એ પૂરો થઈ ગયો છે, તો નવો કોઈ કોન્ટ્રાક્ટ આપવાનો નથી। અને જે કોન્ટ્રાક્ટર છે એને અમે વાત કરી તો કે અમે તમારી ભલામણથી કરી દઈએ પણ અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો। તો આવી ભલામણોથી જો ડીસા શહેરને ચલાવવાનું હોય તો પછી નગરપાલિકાની જરૂર શું છે? અને નગરપાલિકાના અધિકારીઓ એમ કહે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, તો ચોમાસા જેવા સમયમાં કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો તેને પહેલેથી રિન્યૂ કરવો હતો અથવા નવો કોન્ટ્રાક્ટ આપવો હતો। તો જે ગામમાં ગંદકી થઈ રહી છે, સફાઈની વ્યવસ્થા નથી અને સફાઈ માટે જે લોકો રાડ પાડી રહ્યા છે, બીમારીઓ ફેલાઈ રહી છે, હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ત્યારે આ ડીસા શહેરને શું ગંદુ બનાવવાની એક નેમ લીધેલી છે નગરપાલિકાએ। અમે વારંવાર કહીએ છીએ કે જો ડીસા નગરપાલિકાના જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એવા ઉમેદવારોને ચૂંટીને મોકલો કે જે ડીસા શહેરની ચિંતા કરતા હોય। આજે ડીસા શહેરને ગંદકીમાં ગરકાવ થઈ રહ્યું છે, માત્ર ને માત્ર હુસાતુસીનું રાજકારણના કારણે ડીસા શહેરને નર્કમાં ધકેલવામાં આવી રહ્યું છે। એટલે અમારી માત્ર એટલી જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી આ ડીસા શહેરને ગંદકીમાંથી દૂર કરવામાં આવે એવી અમારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।